કે અષાઢ સુદ દશમે સવારે 10 વાગે મંદિરના શિખરમાં 20,000 સોના મોર દાટી છે. હવે તમે આનો અર્થ શું કરો જયંતિભાઈ? હે હા, અને આ તો બધા કોદાળી પાવડો તગારા લઈને ઉભડ્યા, શિખરને તોડી નાખ્યું, ખાડો કર્યો, 10 ફૂટ કર્યો, 20 ફૂટ, કશું નીકળ્યું નહીં. પછી શું કરે છોકરા? ગાડું દઈ ને તાર બાપો જીવતો હતો તો હક લેવા દીધું ને, મર્યા પછી હક લેવા દેતો ને. બહુ નાસી પાસ થઈ ગયા, ભાંગી પડ્યા. રે હવે તો કે આપણે અહીંયા ગામમાં એક સંત આવ્યા છે, એની પાસે જઈ કે આવે ચોપડો લઈને ચારે ભાઈ ગયા ત્યાં. તો કે આ ચોપડો છે અમારા બાપા વહી ગયા છે, ખૂબ સંપત્તિ હતી કે મળતી નથી. આમાંથી મળ્યું તો એમાં એવું લખ્યું હતું કે અષાઢ સુદ દશમ સવારે 10 વાગે આ શિખરના મંદિરના શિખરમાં 20,000 સોના પર દાટી છે. એ અમે ખોદી નાખ્યું, એમાં કઈ બળ્યું નહીં. એટલે આ તો જમાનાના વિદેલ મહાપુરુષ છે. હરિસ્વરૂપ સ્વામીની વાત એટલા માટે કરું છું કે એ મહાપુરુષે આ લોકોને કીધું કે મને ત્યાં મંદિર લઈ જાઓ તમે. ત્યાં મંદિર તો ખોદી નાખ્યું હતું, ચોપડો લીધો, આ જોયું. એટલે આ જે સંત હતા એમને આ ચારેય જણાને કીધું કે જે મંદિર જેટલું જેવી હાઈટનું હતું એવું તમે ફરી વખત ચણી નાખો. ગરજ તો હતી જ, કોઈની બાપાને પાણી નહોતું પાયું, પણ પૈસા જોતા હતા, કરવું પડે ક્યાં જાય. મંદિર બનાવી દીધું. ચોપડો તો કે ચોપડો મને આપી દો. અષાઢ સુદ દશમ આવે ત્યારે 6 વાગે મને તમે બોલાવવા આવજો. આ તો દિવસો ગણતા હતા, જેમ આપણે ભગવાનને આ ભાઈ માળા ફેરવે છે એ માળા ફેરવતા હતા દિવસો. જેવો અષાઢ સુધી દશમ આવ્યો 6 વાગે કીધું ત્યારે સવારમાં 4 વાગે પહોંચી ગયા. આ બા મહારાજ પૂજા કરે છે, પૂજા પૂરી થઈ તો કે હાલો 9 વાગ્યો એટલે શિખર પાસે બધા બેઠા રામધૂન કરે છે. જેવા 10 વાગ્યા શિખર હતું, આ બાજુ સૂર્ય ઉગ્યો અને એ સૂર્ય આ શિખરનો જે પડછાયો પડતો હતો અષાઢ સુદ દશમ સવારે 10 વાગે જ્યાં પડછાયો પડ્યો ઓલા કે માર કોદાળ્યો, જ્યાં 20 ફૂટ ખોદ્યું અને એમાંથી 20,000 સોના મોરો નીકળ્યો. છોકરા ત્યારે એના જ હતા ને, પેલા ખોદ્યું હતું પાછું ખોદ્યું, પણ ક્યાં ખોદવું, ક્યારે ખોદવું, કેટલું ખોદવું ને એ તો પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી જેવા મહાપુરુષ આપણને કહે ને તો વચનામૃત સમજાય. તો આવા જ્યારે મહાપુરુષ જ્યારે ભગવાનના ધામમાં જતા હોય ને ત્યારે એ આપણી જેવા સ્વાર્થી નથી કે આપણે હોય એટલે આપણે તો બધા સત્સંગી છે, આપણે એવું તો ન કરીએ, પણ બીજા હોય તો જાય ને વાંચે ઉભા